નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં એક સરકારી બાબુઓ એમની કાર્યવાહી લોકો પરેશાન થયા છે એના પર ચર્ચા કરીશું અને બીજું ટેરિફ વોર પર ચર્ચા કરીશું। પહેલા સરકારી બાબુઓ પર વાત કરી લઈએ। એક સામાન્ય વ્યક્તિ તરીકે તમને અને મને એમ થાય કે કોઈ પણ સરકારી કામ કરાવવું હોય તો ઓળખાણ જોઈએ। જો તમારી પાસે ઓળખાણ નથી તો એ કામ થવું ખૂબ જ અઘરું છે। એ આપણા સૌ કોઈના મનમાં એક છાપ છે અને ઓળખાણ ન હોય તો પૈસા આપવા પડે। જો પૈસા આપશું તો એ કામ થઈ જશે, પરંતુ આજે અમે આપને વાસ્તવિકતા બતાવીશું। તમારે એક નહીં 1000 પણ ઓળખાણ હશે ને તો તમે અમુક જગ્યાએ હેરાન થવાનું છે। લખી રાખો। અયોધ્યામાં આયોજિત CSR કોન્ક્લેવ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ કે જેમણે સરકારી વ્યવસ્થા પર કટાક્ષ કર્યો અને તેમણે કહ્યું કે રામલલ્લાના દર્શન તમને એક સમયે મળી જશે। એ દર્શન કરવા ખૂબ સરળ છે, પરંતુ ફાઇલો ટેબલથી ટેબલ પર ભટકતી રહે છે। વિકાસના કાર્યો અને યોજનાઓની ફાઇલોની મંજૂરી માટે અનેક ટેબલ પર કેવી રીતે ફાઇલો ફરે છે એમની એમણે વાત કરી। આનંદીબેન પટેલે એ પણ ઉમેર્યું કે આ સમસ્યા ફક્ત ઉત્તર પ્રદેશ પૂરતી જ નથી, પરંતુ સમગ્ર દેશની સિસ્ટમની સ્થિતિ સમાન છે। તમે અને હું તો બહુ સામાન્ય માણસ છીએ। આપણે ધક્કા ખાઈએ છીએ અને ક્યાંક નથી વસ્તુ આવતી, ક્યાંક હેરાન પરેશાન થતો માણસ એ ક્યાંક 500,000 રૂપિયા આપીને પોતાનું કામ પતાવવાની વાતો પણ કરી નાખે છે અને સામેથી કેટલાય એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે પૈસા આપો પછી તમારું કામ કરવામાં આવશે। આપણી પાસે એવી કોઈ ઓળખાણ નથી। આપણને એમ કે આ સમસ્યા માત્ર આપણા પૂરતી જ સીમિત હશે, આ બધી વસ્તુ માત્ર આપણને જ નડતી હશે। પણ તમે વિચારો, ભારતીય રાજકારણી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ પરંતુ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, જેમણે રાજકારણનો અને સિસ્ટમનો કેટલો બહોળો અનુભવ, એક મુખ્યમંત્રી બનવા માટે કેટલા સમય જાય છે અને કેટલા સમયનો અભ્યાસ, ત્યારબાદ મુખ્યમંત્રી બને છે, પરંતુ બે જગ્યા પર રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને ત્યાં સુધી પહોંચવા માટેનો કેટલોય અનુભવ, કેટલાય લોકો સાથેની મુલાકાત, કેટલાય અધિકારીઓ સાથે સતત કામ કરતા આનંદીબેન કે જેમના મોઢામાંથી આ શબ્દો નીકળી ગયા કે આ સિસ્ટમમાં અધિકારીઓ કેવા કામ કરે છે। જો એમની આ વાત છે, એમને આ વસ્તુ ખટક્યું તો પછી સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે। સતત સિસ્ટમમાં અધિકારીઓ સાથે કામ કરનાર વ્યક્તિ જો આવું કહે તો પછી પરિસ્થિતિ, એ જમીની વાસ્તવિકતા શું છે તમે અને હું સૌ કોઈ સમજી શકીએ। ગુજરાતના કેટલાય ધારાસભ્યોએ રજૂઆત કરી છે કે અધિકારીઓ અમારા કહ્યામાં નથી, અધિકારીઓ અમારું સાંભળતા નથી અને એ મુદ્દે આપણે મહામંથનમાં ચર્ચા પણ કરી ચૂક્યા છે કે ધારાસભ્યો એવું કહે છે કે આ અધિકારીઓ અમારું નથી સાંભળતા। આનંદીબેન પટેલે જે વાત કરી આજે, ત્યારબાદ અમારી ટીમ, વીટીવી ન્યૂઝની ટીમ કેટલીક જગ્યાએ જઈ અને રિયાલિટી ચેક કર્યું કે પરિસ્થિતિ શું છે। વીટીવી ન્યૂઝની ટીમે અરજદારોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો। વડોદરામાં સરકારી કચેરીની મુલાકાત અમે લીધી। માંજલપુર મામલતદાર કચેરી અને નર્મદા ભુવનમાં જઈને અમારી ટીમે રિયાલિટી ચેક કર્યું। અમારા સંવાદદાતાએ લોકો સાથે મળ્યા અને પૂછ્યું કે ભાઈ શું પરિસ્થિતિ છે, કેટલા ઝડપથી તમારા કામ થાય છે, કેટલી મુશ્કેલીઓ આવીને નડે છે, ક્યાં કોણ હેરાન કરે છે। જ્યાં સરકારી કચેરીમાં અરજદારો હાથમાં કેટલાક કાગળો લઈ એક ટેબલ પરથી બીજા ટેબલ પર દોડાદોડી કરતા જોવા મળ્યા। રાજ્યની સરકારી કચેરીમાં લોકોને ધક્કા ખવડાવવાની જાણે એક પરંપરા બની ગઈ છે અને આ પરંપરામાંથી તમે પસાર ન થાવ તો પછી તમારા કોઈ કામ નથી થતા અથવા તો કામ થવામાં તમારે 15 દિવસ, મહિના જેટલો સમય લાગે છે। અરજદારોને અમે પૂછ્યું, અમારા સંવાદદાતાએ પૂછ્યું, એમણે વીટીવી ન્યૂઝની સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી, તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી અને નારાજગી બતાવતા એમણે કહ્યું કે સરકારી કામકાજ એ લોઢાના ચણા ચાવવા બરાબર છે। એક બે ધક્કે ક્યારેય અમારા કામ પૂરા નથી થતા। સરકારી બાબુઓ બેફામ થયા છે। કોઈ આ વસ્તુમાં, વાતમાં સુધારો લાવી શકે ખરા? કારણ કે રાજ્યપાલથી લઈ અને સામાન્ય લોકો સૌ કોઈને એક વાત નડી રહી છે, સૌ કોઈને એક વાત પરેશાની થઈ રહી છે કે ટેબલ પર ફાઇલો કેવી રીતે ફરતી રહે છે ગોળ ગોળ ગોળ, અને કોઈ વ્યક્તિ એક સામાન્ય કાગળ લઈને પોતાનું, આ મારું કામ નથી, બીજા ટેબલ પર જાઓ, ત્યાંથી કંઈક વસ્તુ, એટલે 1-2 કલાક એમાં કાઢી નાખે। જો નસીબ સારા લઈને ગયો હોય એ વ્યક્તિ તો 2 કલાક, અને પછી અધિકારી એવું કહેશે કે આમાં આ વસ્તુ ખૂટે છે। એટલે આ સમસ્યામાંથી લોકોને કેવી રીતે બહાર કાઢી શકીશું?
આ કોના પાપે આ સિસ્ટમ આટલી બધી આ પ્રકારની પરિસ્થિતિમાં આવીને ઉભી રહી ગઈ છે? આ બધા જ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. તો અધિકારી રાજમાં રામ રાજ્ય છે એ કલ્પના કરવી કેટલી મુશ્કેલ છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આ વાતને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે વરવી વાસ્તવિકતા જણાવી. એમને નિવેદન આપ્યું કે જો તમારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા હશે તો ખૂબ જ સરળતાથી તમે દર્શન કરી લેશો, પરંતુ ફાઇલ પાસ કરાવવી એ ખૂબ વધારે અઘરું કામ છે. એક ટેબલથી બીજા ટેબલ પર ફાઇલો ફરતી રહે છે, ધક્કા ખાવા પડે છે અને અધિકારીઓના દર્શન કરવા પડે છે. અંતમાં ફરી નીચેના અધિકારીઓ ફાઇલમાં ખામી કાઢે છે કે આમાં આ વસ્તુ ઘટે છે, આ વસ્તુ લઈ આવો, આ વસ્તુ ઘટે છે. માત્ર ઉત્તર પ્રદેશની આ પરિસ્થિતિ નથી, બધી જ જગ્યા પર આ સ્થિતિ છે એમને કહ્યું. પહેલા આનંદીબેન શું કહે છે એ સાંભળી લઈએ. अयोध्या में राम मंदिर के दर्शन करने के लिए कहां से लोग आते हैं. वहां तो तुरंत दर्शन हो जाता है, लेकिन फाइल के दर्शन करने के लिए लगातार एक टेबल से दूसरा, दूसरे से तीसरा, तीसरे से चौथा, चौथा से पांचवा दर्शन करने ही पड़ते हैं. वहां जो बैठे हैं ना उनका एक फाइल आने के बाद नीचे के अधिकारी इसमें कमियां ही निकालेगा, फिर फाइल आगे जाएगी, फिर वो और कमियां निकालेगा. मेरा सिर्फ अधिकारियों को इतना ही कहना है कि पहली फाइल आपके टेबल पर आए, जो बंदा बैठा है वो ही सभी कमियां निकालकर पूरी करवाए. એટલે આનંદીબેન પટેલની આ વાત આપણે સાંભળી. હવે જ્યારે એક વ્યક્તિને પોતાનું સરકારી કામ કરાવવાનું હોય, માની લો 10 પગથિયા ચડવાના છે વ્યક્તિને, માંડ કરીને 5મા, 6ઠા, 7મા અને 8મા પગથિયા પર એ વ્યક્તિ પોતાના દિવસો બગાડી પોતાની જોબ, નોકરી અથવા તો ધંધે જતો હોય તો એ વસ્તુ ત્યાં બગાડી અને ત્યાં જાય છે પોતાનું કામ કરાવવા માટે, અને 10મા પગથિયે જાય ત્યારે એને ખબર પડે કે પહેલા પગથિયાના આટલા ડોક્યુમેન્ટ્સ લાવવાના બાકી છે, અને એ ફરતો વ્યક્તિ એની શું હાલત થતી હશે એ વાતને લઈને અમે રિયાલિટી ચેક કર્યું. લોકોની વેદના શું છે, લોકોની પીડા શું છે, લોકોના શબ્દો શું છે એ પણ સાંભળી લઈએ. ત્રીજો ધક્કો થાય છે અને આપણે ફોર્મ તૈયાર છે તો કે કાલે આવજો કીધું, ચાલુ થાય એટલે મળશે. પણ શું છે, સર્વર ડાઉન એટલે કોમ્પ્યુટર બંધ હોય એટલે પછી શું કરે? બહુ એટલે શું ધક્કા ખેંચીને કંટાળી જાય માણસ, શું કરે પછી? છેવટે પછી અઠવાડિયા પછી આવે, 15 પછી આવે, પછી આના જવાબ મળે. પ્રોપર્ટી કાઢવા માટે અહીં અમારું નામ નથી બોલતું. મહેસૂલ ભરવા માટે હું આવી હતી, મહેસૂલ ભરાયું એક છોકરાને લઈને આવીને, કેમ કે ઓનલાઈન હવે અમારે કને કઈ ઓનલાઈન ને બધું હોય તે બીજા કોઈને લઈને આવીને ભરાયું હતું ને એ મહેસૂલ ભર્યાની પાવતી મળી ગઈ હતી. એ બધું કમ્પ્લીટ છે. હવે કાલે આ બધી અરજીઓ જે ઇન્ડેસ્ટેટ ને દસ્તાવેજ ને બધું કરવાનું તે આપી દીધું છે. હવે આ કાગળ નથી મારા કને, એટલે હવે એમણે કીધું 25 તારીખ પછી તમે આવજો. નહીં થતું. તમારા છોકરા મોકલો, મારે કોઈ નહીં આવતો સાહેબ, એટલે મારે આવવું પડે. કે કાલે આવતું તમે ના આવતા, કયા છોકરા મોકલો એવું કે કોણ જાણે સાહેબ. આમાં તો શું છે, હવે સર્વર બંધ છે અને લગભગ તો હું એવું સાંભળવામાં આવ્યું છે કે અહીંયા બધાને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, એટલે તેથી હવે સર્વર કેમ નથી ચાલતું એ તો ખબર નથી મને. કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, ઉપર સાહેબો તો બેઠા હશે ને, આ લોકોની વ્યથા નહીં. બધા ગયા હતા અહીંથી 10-15 જણ ગયા હતા કે અડધો કલાકમાં ચાલુ થશે, એટલે ઉભા છે. નથી દેખાતી આ લોકોની સમસ્યા, શું કરવાનું સાહેબ? હવે દેખાતી હશે પણ ત્યારે લોકોની આ સમસ્યા સાંભળી કે 15 દિવસ સુધી ધક્કા ખાવામાં આવે છે, વાતનું કોઈ નિરાકરણ નથી. તમે નહીં, તમારા દીકરાને લઈને આવો, કારણ કે ઓનલાઈન સિસ્ટમ છે અને જ્યારે વાત કરવાની હોય કોઈ ટેકનિકલ કામોની ત્યારે સર્વર હંમેશા ડાઉન હોય છે અને સર્વર ડાઉનના કારણે લોકો પરેશાન થાય છે, લોકો મુશ્કેલીમાં મુકાય છે. લોકોની આ વેદના સાંભળી ધારાસભ્યો પણ એ જ કહે છે. ધારાસભ્યોની પણ કેટલી બધી એ રજૂઆતો, 10 જેટલા ધારાસભ્યો, એ બધી જ વસ્તુની વાત વિગતવાર કરીશું મહામંથનમાં. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ સંજીવભાઈ પંચોલી જોડાયા છે, નેતા કોંગ્રેસ મુકેશભાઈ પંચાલ આપણી સાથે મહામંથનમાં છે, વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત જગદીશભાઈ આપનાથી કરવી છે. લોકોની વેદના સાંભળી, આનંદીબેન પટેલની રજૂઆત સાંભળી કે
રામલલ્લાના દર્શન ખૂબ સરળતાથી થઈ જશે, પરંતુ જો કોઈ ફાઇલનું કામ હોય અથવા તો કામ હોય તો એ ફાઇલો ફરતી રહેશે. જગદીશભાઈ શું કહે છે? કોઈ સરકારી કામ કરાવવા જવું હોય તો લોકોને કેટલી મુશ્કેલી થાય છે? જગદીશભાઈ જો ગયા હોય તો એમને કેટલી મુશ્કેલી થાય છે? આ વાતને લઈને તમે શું કહો છો? ફોન ચાલો હવે કે કોણ? જગદીશભાઈ, અવાજ આવી રહ્યો છે? ઓકે મુકેશભાઈ, આ જ સવાલની સાથે આપની પાસેથી જાણવું છે કે ઘણા બધા ધારાસભ્યો અત્યાર સુધી આ વાતને લઈને રજૂઆત કરી ચૂક્યા છે કે આ બાબુઓ કોઈના કયામાં નથી. એને ધારાસભ્ય કહે તોય નથી માનવું, સાંસદ કહે તોય નથી માનવું, કોર્પોરેટર કહે તોય નથી માનવું, અને સામાન્ય લોકોની તો વાત જ શું કરવી. જો સૌથી પહેલા તો VTV ને અભિનંદન આપવા માંગુ છું કે આ જે પ્રશ્ન આજે તમે લીધો છે, ભલે માનનીય આનંદીબેને વાત કરી છે, પણ તમે જે એક જેને કહેવાય કે પબ્લિકની નાડ જેને કહેવાય ને એ પારખીને આ જે મુદ્દો લીધો છે ને, ગુજરાતની જનતા તમને ધન્યવાદ આપશે. દેશની જનતા તો આપણે પછી વાત કરી કે આ પરિસ્થિતિ આખા દેશમાં છે. એમાં હું ગુજરાતની વાત કરું ને તો ભલે માનનીય આનંદીબેન તો યુપીમાં એમને કંઈ લાગ્યું હશે એની વાત કરી, પછી એમણે દેશની વાત કરી. અને હું એક વસ્તુ એમને એક થોડો, ભલે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા પણ કડક હતા અને એમનું અધિકારીમાં કામ લેવાનું ખરેખર બહુ જબરજસ્ત હતું, એટલું મને ખબર છે. ભલે એ વખતે પણ ટકાવારી ઓછી હશે, પણ હાલની પરિસ્થિતિ જે ગુજરાતની છે એમાં જે સરકારી અધિકારીઓ એ લોકોએ માજા મૂકી છે. માજા ઇન ધ સેન્સ કે તમે કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ, આપણે કોઈ રેવન્યુની કે એની વાત નથી કરતા, સૌથી પહેલા તો તમારે બાઅદબ જવાનું. જો તમારી ક્યાંક ભૂલ થઈ ગઈ બોલાવવામાં અધિકારીને, તોય તમને કે બેસો ત્યાં, પછી તમે આવજો, મેં આ જોયેલું છે. પછી આપણે ઓળખાણ જો ભૂલથી આપી દઈએ ને તો એને પછી કંઈક સીધું લેવલ ઉપર આવે. તમે અમદાવાદના પૂર્વ વિસ્તારની VTVના માધ્યમથી હું કહું છું, આવતીકાલે પોસ્ટ ઓફિસો છે ને એની મુલાકાત લો. એની અંદર સિનિયર સિટીઝનોથી માંડી અને રજીસ્ટર કરાવનારા ધક્કા ખાય, સર્વર ધીમું છે બંધ છે, સર્વર ધીમું છે બંધ છે. આ અનુભવેલી વાત કરું છું. તો એવા સંજોગોમાં આજે રાજ્યપાલ જેવા આનંદીબેનની જો આ ટકોર હોય ને તો હું માનું છું કે આપણે સૌએ વાત કરીએ કે ન કરીએ, એમણે જે કીધી છે એક ઇશારો એવો છે કે આજની પરિસ્થિતિ એવી છે કે સરકારમાં જે અધિકારી રાજ છે ને એ અધિકારી રાજ ખતમ કરવાની જરૂર છે. પણ એ ખતમ કેમ ન થઈ શકે, હવે એના ઉપર વાત કરું કે અધિકારી છે એને ડર કોનો હોય? એની ઉપરના ઓફિસરનો. એ ઓફિસરને કોનો હોય તો કે ધારાસભ્યનો કે મંત્રીનો, અને એને ઉપર કોણ હોય તો કે મુખ્યમંત્રી. તો આપણે એ સિસ્ટમને જોઈએ ને તો એ સિસ્ટમ આખી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. એમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં તમે દસ્તાવેજ હોય, બાના ખાતા હોય, એ જે કચેરીઓ છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે. એ દેખાય જ છે આજની તારીખે. તમારી ફાઇલ ઉપર નીચે કરવી હોય તે થઈ જાય છે, ત્યાં થાય છે, ખબર છે. બીજી વાત એવી છે કે જે હમણાં પેલા કાકાએ વાત કરી તમને, એવી અત્યારે અમદાવાદમાં પણ પોઝિશન છે કે સિનિયર સિટીઝન બિચારા ધક્કા ખાતા હોય. અને એમાંય તમને કહું, અત્યારે જે આ SBI બેંક છે, એવી જે નેશનલાઇઝ બેંકો, એમાં તો મેનેજર એક જ જાણે રિસ્પોન્સિબલ છે, બાકીનો સ્ટાફ છે ને એનું જે કામ કરતા નવરા બેઠા હોય. પણ તમે જો કઈ આ કામ છે તો કે પેલી જગ્યાએ જાઓ, પેલી બારી જાઓ, મારું કામ નથી. અરે ભાઈ, તમે એમ્પ્લોય છો, તમને પગાર મળે છે, તમે નોકરી મળી ગઈ, પણ એ લોકોનું એસોસિએશન કશું બોલી ના, પછી મેનેજર આપણી પાસે આવે કે સાહેબ બોલો તમારે શું કામ છે, હું કરી આપું. આ પરિસ્થિતિ ગુજરાતની અંદર નહીં, આખા દેશમાં છે. અને ગુજરાતમાં વધારે છે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ. પોસ્ટ ઓફિસ હોય, સરકારી અધિકારી કે કલેક્ટર ઓફિસ હોય, દરેક જગ્યાએ તમે ખાલી ફેરફાર કરાવવા જાઓ આધાર કાર્ડમાં કે આપણા પાન કાર્ડમાં, ગમે ત્યાં એટલા બધા પ્રોબ્લેમ છે કે તમને આમ એમ લાગે કે હવે મારે શું કરવું જોઈએ. અને છેલ્લે ભ્રષ્ટાચારને નોતરે છે. હું આગળ પણ બીજા અનુભવની વાત કરીશ, એ બીજા ટર્નમાં આપણે વાત કરીશું. મુકેશભાઈ, જગદીશભાઈ, હવે આપની પાસે લોકોની સેવા કરવા માટે જે તે વ્યક્તિને બેસાડવામાં આવ્યા હોય છે, અધિકારીઓને બેસાડવામાં આવ્યા હોય છે કે એની મુશ્કેલી દૂર કરે, એમના કામ કરે, પરંતુ આ જ સૌથી મોટી સમસ્યા બને છે લોકો માટે. આનંદીબેન પટેલની વાત પર આપ શું કહેશો? લોકોની જે રજૂઆત છે, એ લોકોની પીડા, દર્દ એમના શબ્દોમાં છલકાય છે કે પરિસ્થિતિ શું છે? રાધાબેન, જે પરિસ્થિતિ છે અધિકારીઓને નથી, આ આનંદીબેનોની છે.
એટલે આ મુખ્યમંત્રી રાજ્યપાલ એ કોઈ સામાન્ય પોસ્ટ છે? હવે મુખ્યમંત્રી કરતા ઉપરવટ ગણાય રાજ્યપાલની પોસ્ટ. સત્તાવાર રીતે બંધારણની રીતે ગણો તો મુખ્યમંત્રી કરતા પણ ઉપર ગણાય. તો એને જાહેર ફંક્શનમાં આવું કેવું? એના કરતા યોગી આદિત્યનાથને કીધું હોય તો કે આજ પછી ઉત્તર પ્રદેશમાં એક પણ પ્રકારે આવી ફરિયાદ આવશે તો હું એક્શન લઈશ. કા નથી કહેતા? એટલે જાહેર ફંક્શનમાં તાળીઓ બટોરવી જુદી વાત છે અને તમારી દાનત જનતાની સેવા કરવાની હોય એ જુદી વાત છે. તમારે સેવકો, આ જે અધિકારીઓ છે એ સાહેબ નથી, સેવક છે. એ તો તમારે સાબિત કરવું પડે ને. જનતા બિચારી શું કરે? પ્રજાએ મત આપી દીધા એટલે પ્રજા થઈ ગઈ લાચાર, કારણ કે મત પાછા માગી શકાતા નથી. આઉટગોઈંગ છે, ઇનકમિંગ છે જ નહીં. તો તમે રાજ્યપાલ છો, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે, યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે, તો તમે એવો, આમ તો આખા દાડામાં દુનિયાભરના ફતવા બહાર પાડો છો, તો આવો ફતવો કેમ બહાર ન પાડી શકો કે એક પણ અધિકારીએ હવે જો નાગરિકને અણછાતું વર્તન કર્યું તો અમારાથી ભૂંડા કોઈ નહીં હોય? કા નથી કહેતા ભાઈ? તમે સ્વયં કહો છો કે ટેબલ ઉપર ટેબલ, ટેબલ ઉપર ટેબલ, એટલે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, એના જેવી એમ કે વહીવટની વાતો હોય છે. તો આમ તો તમે એમ કહો છો કે લોકતંત્રમાં જનતા જ સર્વોપરી છે, તો સર્વોપરી જેવું તો કઈ છે નહીં. તમે સ્વયં સ્વીકારો છો. અને આ બધી બાબતો, આને સુફિયાની સલાહો કહેવાય, બુદ્ધિપૂર્વકનું તાળીઓ બટોરવાનું કારખાનું. આમાં આનંદીબેન કઈ સામાન્ય વ્યક્તિ તો છે નહીં, રાજ્યપાલ છે. શું કામ એ શ્વેતપત્ર જેવું બહાર ન પાડે, અથવા તો કોઈ મોટો જીઆર બહાર પાડીને એક આદર્શ પ્રસ્થાપિત કરે કે ઉત્તર પ્રદેશમાં હવે જુઓ કોઈ પણ માણસની કાર્યવાહી હોય, કોઈ પણ ને 7/12 નો દાખલો હોય કે રેશનિંગ કાર્ડ કઢાવવાનું હોય કે આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું હોય કે બીજું કાંઈ, એની ડેડલાઈન નક્કી કરો. ડેડલાઈન કે 1 દિવસમાં કે 2 દિવસમાં રેશનિંગ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ તો આટલા દિવસમાં, અને અહીંયા બોર્ડ મૂકો કે આટલી અરજી આવીને આટલી આ લોકોએ કેન્સલ કરી. આ સાહેબગીરી જે છે ને, સાહેબગીરી, એ બધા આ અધિકારીઓના પાપે જ છે. સામાન્ય જનતાનો અનુભવ તો આવો જ રહ્યો છે. આ બધા જ લોકો જે આનંદીબેન અત્યારે બોલ્યા છે, એવું તમામ મંત્રીઓ અહીંયા ગુજરાતમાં ધારાસભ્યો બોલે છે, અધિકારી અમારું કયું કરતા નથી. તો ધૂળ પડી તમારામાં, તમારી નેતાગીરીમાં. અમારા મત આપ્યા એ વેડફાઈ ગયા, એનો અર્થ એમ થયો. કારણ કે આ બધા સમજે બધું, આ તો ખાલી ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. શું છે? તુમી સે દિલ કા રાજ ચુરાય, તુમી સે રાજ બતાયે. આ અંદર શું ચાલે છે એ રાજ તો આનંદીબેન જાણે જ છે. તુમી સે દિલ કા રાજ ચુરાયે, તમારી પાસે આ રહસ્ય જાણ્યું, અબ તુમી હે કો રાજ બતાયે, અને પાછું તમારી સામે જ અમે ડિલિવરી કરીએ છીએ, અમે ક્યાં હો ગયા હે. આ એના જેવું છે. ઓકે, કે ભલા માણસ, તમને ખબર છે કે સિસ્ટમમાં આટલી ખરાબી છે, તો એ ખરાબીને દુરસ્ત કોણ? અમે કરશું? અમારા હાથમાં છે કઈ? તો અમે કરી દઈએ, ચાલો. તમે ઠપકો કોને આપો છો? તમે તો સત્તાધારી છો. મૂળ આનંદીબેનને પણ પેટમાં દુખે છે, માથું કૂટે છે. એને ગુજરાતમાં પણ કેટલી બધી હળી હંચા, આપણી ભાષામાં કહીએ તો, એને ચાલુ કર્યા છે. નવા સંગઠનથી માંડી નવી સરકારની જે રચના થવા જઈ રહી છે, એમાં પણ આનંદીબેને દુનિયાભરના અડિંગા જમાવીને બેઠા છે. હવે એમાં ક્યાંક વાંકું ચૂકું પડ્યું છે, એટલે હવે ઈ બખાડો કાઢ્યો, બળાપો કાઢ્યો સરકારને પ્રજાના નામે. આ જેટલા ધારાસભ્યો ગુજરાતમાં પણ લેટર લખે છે ને, પત્રો લખે છે ને, પ્રજાના કામ ન થતા, હરામ બરોબર પ્રજાની વાત હોય તો અમારા ન થતા, લખો પ્રજાના નામે. હવે આ પત્રો લખવાની શું જરૂર છે? તમે ધારાસભ્ય છો, તમે મુખ્યમંત્રીને કહી ન શકો કે ભાઈ અમારા પણ અમુક વાત કહેવાની ન હોય, કહેવાની જુદી હોય, કરવાની જુદી હોય. એટલે તમારી જાણ ખાતર બેન, આ બધી જ બાબતો જે છે આનંદીબેને કીધી, એટલે કાંઈ આનંદીબેનનો આત્મા કોકળી ઉઠો અને પ્રજા ઉપર ઓવારી ગયા એવો કાંઈ છે નહીં. એનું પોતાનું ક્યાંક હલવાનું હોય છે, એટલે એને બખાડો કાઢ્યો છે. જનતાને આ બધી જ ખબર છે કે અમે મત આપીને લાચારી સિવાય કાંઈ મેળવતા નથી. ઓકે, ઓકે જગદીશભાઈ, કોઈ પણ મંત્રી હોય, કોઈ પણ ધારાસભ્ય હોય, બધાની આ જ સ્થિતિ છે અને આખું ગુજરાત ને આખો દેશ જાણે છે. આનો વિકલ્પ કોઈ નથી. એટલે મંત્રી ને ધારાસભ્યની જો આ સ્થિતિ છે, એટલે આપણો સવાલ અહીંયા વાત આવે કે લોકોની શું સ્થિતિ હશે, આમાંથી બહાર કેવી રીતે કાઢવા. ખૂબ સરસ વાત. હવે ફોન લાઈન પણ ખોલી છે.
આપ આપની રજૂઆત કરી શકો કે જ્યારે સરકારી કચેરીના કામ કરવા માટે જાઓ છો ત્યારે કેવી મુશ્કેલીનો સામનો કરો છો? એ આપની રજૂઆત પણ આપ અમને ફોન લાઈન અમે ખોલી છે, આપ જણાવી શકો, અમને ફોન કરજો. સંજીવભાઈ, હવે આપની પાસે પહેલા તો એ સવાલ આપને પૂછવો છે કે આનંદીબેન પટેલે જે વાત કરી છે એ વાત સાચી કે નહીં, હા કે ના? સંજીવભાઈ. જી જી સંજીવભાઈ. પ્રતાબેન, આનંદીબેને જે વાત કરી છે એ અધિકારીઓની મિટિંગમાં કરી છે અને અધિકારીઓને અમને ટકોર કરી છે કે ભાઈ તમે વિકાસના જે કામો છે એની ફાઇલો ઝડપથી ચલાવો. એટલે ગુજરાતના ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે. ફરી એકવાર સંજીવભાઈ પાસે હેલો. ઓકે, હા સંજીવભાઈ. હા, એટલે માનનીય આનંદીબેને જે ટકોર કરી છે એ અધિકારીઓની એક મિટિંગ માટે, અને અમે અધિકારીઓને કહ્યું છે કે ભાઈ તમારે વિકાસના કામોની ફાઇલો ઝડપથી ચલાવવી જોઈએ, કોઈનું પણ કામ હોય તમારે કરવું જોઈએ. ગુજરાતમાં પણ વારંવાર માનનીય ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી છે વારંવાર અધિકારીઓને ટકોર કરી જ છે કે તમારે અમે આવીએ ત્યારે રોડ રસ્તા બનાવવાના એવું નહીં, તમારે આમનું કામ કરવું જોઈએ. અને હમણાં પણ છેલ્લે એક ટકોર માનનીય ભૂપેન્દ્રભાઈએ કરી. એટલે કોઈ પણ જયારે નેતા હોય, અને આનંદીબેન એક એવા વહીવટ કરતા હતા ગુજરાતના, એક એવા મુખ્યમંત્રી હતા કે જેમની છાપ એક શું કહેવાય કે કડક એડમિનિસ્ટ્રેટર તરીકેની હતી. મેં નજરે જોયું છે વડોદરા શહેરમાં ખેડાઈના મિત્રો સાથે એમને જયારે એક મિટિંગ લીધી હતી કલેક્ટરની ઓફિસમાં, તો એમણે જે આખરી રીતે વાત કરી હતી તો એ જરૂરી છે. અને હું એવું પણ કહું છું કે બધા અધિકારીઓ સરખા નથી. 2-5% જે અધિકારીઓ છે એ લોકોની તકલીફ છે જ, અને એ લોકોને ક્યાં કામ નથી કરવું અથવા તો કામ કરવું છે, પૈસા જોઈએ છે. આ બધી ખૂબ સ્પષ્ટ બાબતો છે, પણ બધી સિસ્ટમ ખોખલી નથી. કારણ કે એક સમય એવો હતો બેન કે આપણને ખબર છે કે સાતબાર કરાવવું હોય તો તલાટીના ઘરે ફિલ્ડિંગ કરવી પડે, તમારે ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેળવવું હોય તો ફિલ્ડિંગ કરવી પડે. આજે ઘણી બધી વસ્તુ ઓનલાઈન છે. તમને એક પ્રોપર્ટી કાર્ડ કરાવવું હોય તો પહેલા અરજી આપીને તમારે બિલ્ડિંગ કરવી પડતી. એટલે સંજીવભાઈ, મારો સવાલ અહીંયા એ છે કે જો અધિકારીને ટકોર કરવામાં આવે છે અને એ પણ આવી રીતે જાહેરમાં ટકોર કરવામાં આવે તો અત્યાર સુધી તો કેટલી બધી ટકોર કરી દીધી, તો અધિકારી સુધરવા તો જોઈએ. પરિસ્થિતિ તો નથી સુધરતી આવી રીતે ટકોર કરવામાં આવે છે તો, અને કોણ સુધારશે? અધિકારી જાતે એટલા ભગવાન થઈ અને બધી વસ્તુ સુધારી દેશે કે પછી પ્રજા સુધી આ વાત પહોંચાડવામાં આવશે તો પ્રજા આ વસ્તુને સુધારશે? સત્તા તો એમના હાથમાં છે ને કે જેમને આ બધી વસ્તુ કરાવવાની છે. ઉપરથી કડક નિયંત્રણ લાવી દો. કોઈની હિંમત છે કોઈ અધિકારીની એ નિયંત્રણ બાદ કે એના ઉપર જઈ શકે? આપણી સાથે એક દર્શક મિત્ર રાજકોટથી જોડાયા છે, કમલેશભાઈ. કમલેશભાઈ, ખૂબ સ્વાગત. સંજીવભાઈ, આવું છું સંજીવભાઈ આપની પાસે. રાજકોટથી કમલેશભાઈ આપણી સાથે જોડાયા છે. કમલેશભાઈ, ખૂબ સ્વાગત છે, જણાવશો આપની વાત. હા, નમસ્કાર રાજાબેન. જી, મારો કોઈ પ્રશ્ન અધિકારી રજૂઆત કરવાની છે સાહેબ કે કોઈ પણ ની ખાતું લઈ લો, સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ, તેમાં કમસે કમ 4 થી 5% થાય ને ત્યારે કામ ચાલુ થાય છે. અહીંયા રાજકોટમાં તમે ઇન્કમ ટેક્સ ખાતું લઈ લો કે પછી જીએસટી લઈ લો કે પછી કોઈ બી ખાતું લઈ લો, ઇવન આરએમસી માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 4-5% ખાઈને પછી કામ ચાલુ થાય. આપણે પૂરું થવાની વાત પછી એના માટે તો બહુ જ લાંબી રાહ જોવી પડે, ખૂબ વધારે પૂરો થવા માટે. રાધનપુરથી નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ, ખૂબ સ્વાગત છે, શું કહેશો આપ? હા, નમસ્તે બેન. જી, મારે જગદીશભાઈના સવાલોને બહુ માન છે અને જગદીશભાઈ બહુ સાચા અને સત્ય સ્પષ્ટ વ્યક્તિ છે. મારે જગદીશભાઈને એક વિનંતી કરી છે. હું રાધનપુરમાં મારા બાપુજી એસવાય કરીને 5 વર્ષ થયા, એમની માલિકીનું મકાન છે જેની કિંમત 5 લાખ છે. હું ફેરીનું સામાન્ય કામ કરું છું જગદીશભાઈ. અને આ જે સિટી સર્વે છે અહીંયા જયેશભાઈ ચૌધરી કરીને, એ સાહેબ મને એટલા 5 વર્ષથી ધક્કા ખવડાવે. બાપાએ વીલ લખી આપ્યું પણ અમારા નામે નથી કરી આવતા સાહેબ. 10% ખાધા અને એટલો કરતા એમને હાથ પગ જોડી ગયો, પગે લાગ્યો પણ કરતા નથી. ધક્કા ખવડાવે. જો તમારા વકીલને બોલ્યો ગેટ આઉટ, તમારા વકીલને બોલ્યો ગેટ આઉટ. આજે સાહેબ ના છૂટકે મેં સાહેબ જિલ્લા કલેક્ટર સાહેબ પાટણને લખી અને આજે મેં અરજી આપી છે અને આના ઉપર મેં તપાસ કરવાનું કીધું છે. આ મને હેરાન ખોટી રીતના સાહેબ કરે છે. બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે સાહેબ, જવાબ આવતા નથી. બિલકુલ. આભાર નરેન્દ્રભાઈ, જોડાવા બદલ. અમદાવાદથી પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, શું કહેવું આપનું? નમસ્કાર બેન. જી નમસ્કાર. હવે જે તમે ડિબેટમાં કાયમ વરિષ્ઠ પત્રકારો આવે છે, હા બેન,
જી પ્રવીણભાઈ, આપની સમસ્યા, આપની રજૂઆત જણાવો. પ્રવીણભાઈ, આપણી ડિબેટમાં જે પત્રકારો જે આવે છે જી. વરિષ્ઠ આપણે જગદીશભાઈ, હા, હા હું એ જ કહું છું કે જગદીશભાઈ જેવાને કાયમ તમે લાવો, જે પબ્લિકના પ્રશ્નો ખરેખર સાચી રીતે ઉઠાવે છે, પબ્લિક આગળ રજૂઆત થાય બિલકુલ છે. પ્રવીણભાઈ, અમારી આવા 100% તમે કોશિશ રહેશે કે લોકોના સવાલોને અમે પહોંચાડીએ, ઉપર સુધી એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીએ. સંજીવભાઈ, આપ શું કહી રહ્યા હતા એ વાતની રજૂઆતમાં? સંજીવભાઈ, હું એકચ્યુઅલી થોડું ભૂલી ગયો, પરંતુ વિષય એ છે કે બધા જ અધિકારીઓ આવા નથી. સંજીવભાઈ, આપ મારી એ વાતને લઈને રજૂઆત, સંજીવભાઈ આપ મારી એ વાતનો જવાબ આપતા હતા કે ઉપરથી જો કડક નિયંત્રણ મૂકી દેવામાં આવે કે કાલથી એક પણ વ્યક્તિ ધક્કા નહીં ખાય, પરેશાન નહીં થાય, તો શું કોઈની હિંમત છે એ નિર્ણય ઉપર જઈ શકે? નહીં, એટલે હું પેલી જગદીશભાઈની એક વાત સાથે સહમત છું કે ડેડલાઇન હોવી છે. દરેક કામની છે ને ડેડલાઇન. હવે જ્યારથી ઓનલાઈન થયું છે ને ત્યારથી ઓફલાઈન પણ છે. એટલે મારી તો આ ઘણા વખતની માંગ છે કે પહેલા દરેક ડિપાર્ટમેન્ટમાં જયારે ઓફલાઈન કામ થતું હતું તો અમુક જગ્યાએ ડેડલાઇન હતી કે ભાઈ તમારો નકશો 90 દિવસમાં પાસ કરવો જોઈએ, આ તમારે કોઈ હુકમ હોય તો આટલા દિવસમાં કરવો જોઈએ. એટલે ડેડલાઇન નક્કી કરી છે. બીજું કે અધિકારી જયારે કાયમી બને છે પછી છે ને એને કોઈ ખોટ નથી રહેતો. એટલે એ જે કાયદાઓ છે એની નોકરીના એમાં ખૂબ મોટો સુધારાની જરૂર છે. કારણ કે અધિકારી વંશ એવું છે કે પરમાનન્ટ, એટલે પછી શું છે કે હવે પરિસ્થિતિ એવી છે કે અધિકારીનો અધિકારી એનો અધિકારી નીચેનો પટાવાળો ઘણી વાર નથી સાંભળતો. કારણ કે ભાઈ નવો અધિકારી આવ્યો ને એની નીચે પટાવાળો જૂનો હોય તો એનો પગાર અધિકારી કરતા વધારે હોય ઘણી વાર. એટલે પરિસ્થિતિ એ છે કે ભાઈ તમે કોઈ ભૂલ કરો કે કંઈ પણ થાય તો તમને શૂટ એન્ડ ફાઇટ કરવું જોઈએ, એવો એક કાયદાની પણ લાવવાની જરૂર છે. અને જે રીતે આ બધું થઈ રહ્યું જયારે ડિજિટાઇઝેશનનો જમાનો છે. સોરી જી, ઓકે, એટલે એના પર અંકુશ કોણ લાવશે? ત્યાં અંકુશ કોણ લાવશે? ફરીને હું એક જ સવાલ આપને પૂછી રહી છું. છોટાઉદેપુરથી આપણી સાથે માનસિંહભાઈ જોડાયા છે. માનસિંહભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. આપની શું રજૂઆત? હા રાધાબેન, નમસ્કાર. જી નમસ્કાર. હા, મારો પ્રશ્ન એ જ છે કે હું 2023માં રિટાયર થયો છે અને તે જ સમયે મારી જે સર્વિસ બુક છે એ ખોવાઈ ગઈ છે અને ત્યાર પછી જે ડુપ્લિકેટ સર્વિસ બનાવવા મોકલી છે એને માટે બહુ ધક્કા ખાઉં છું, પણ હજુ સુધી કોઈ વ્યવસ્થિત જવાબ મળતા નથી. ઓકે, એટલે લોકોની આ સમસ્યા છે, કોઈકની 5-5 વર્ષ સુધી ધક્કા ખાય છે પણ મકાન નામે નથી થતું, આટલા ધક્કા ખાય છે પરંતુ એ પોતાનું કામ નથી થતું. મુકેશભાઈ, એટલે આમાં છેલ્લે અંકુશ લાવવાની ખૂબ વધારે આવશ્યકતા છે કે ઉપરથી એક આદેશ છૂટી ગયો ત્યાર પછી એક મજબૂત એ વસ્તુ હોવી જોઈએ, ચાલવી જોઈએ, કડક રૂલ થઈ જવો જોઈએ કે આ બાઉન્ડરી કોઈએ ક્રોસ નથી કરવાની. હવે એ છે તો લોકોના હાથમાં નહીં, છે તો સત્તાના હાથમાં, નેતાના હાથમાં. એકચ્યુઅલી એવું છે કે આ જે જગદીશભાઈ વાત કરી ને એ જ વાત કરવાનો હતો કે આપણા ગુજરાતની વાત લઈ લઈએ તો મનસુખભાઈ વસાવા અને કેટલાય ધારાસભ્યોએ એવું વાત કરી કે અમારું અધિકારીઓ સાંભળતા નથી. બરાબર, હવે એમણે જાહેર ફંક્શનમાં કીધું છે, અધરવાઇઝ આપણા મીડિયાના માધ્યમથી કીધું છે, તો એવા કેટલાય ધારાસભ્યોએ કીધું. તો હું એ જ વાત કહેવા માંગતો હતો કે તમે મુખ્યમંત્રી ચૂંટ્યા છે ભારતીય જનતા પાર્ટીના, તો શું મુખ્યમંત્રી મળતા નથી, તમારું સાંભળતા નથી, આદેશ બહાર પાડતા નથી? અને જો નથી સાંભળતા તો એનો સીધો મતલબ એ નીકળે છે કે એ અધિકારીઓ જે પેલા મનસુખભાઈ વસાવાએ કહ્યું ને કે અહીંયા આ કચેરીથી સચિવાલય સુધી હપ્તો પહોંચે છે, તો એ અધિકારીઓને પછી તમે કશું જ કહેવાનો રાઈટ રાખતા નથી. કારણ કે એ અધિકારી મદમસ્ત છે કે ભાઈ હું મારું પહોંચાડું છું એટલે હું ક્યાંય તમને જવાબ આપવામાં, મારે જેને જવાબ આપવાના છે હું આપી દઈશ. અને આવું કેટલી કચેરીઓમાં છે જ. બીજી વાત, એ અધિકારીઓ ક્યાં ધ્યાન રાખે છે? હવે તમને કોઈ કોર્પોરેશન હોય કે સરકારના હોય, એ લોકો ધારો કે એમને કોઈએ કહ્યું કે ખોટું દબાણ થયું છે અને ખોટું મકાન બનાવ્યું છે તો એને નોટિસ આપી ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે કર્યો એમાં એમનું ધ્યાન છે. ખરેખર તો હું એવું માનું છું કે સરકારના અધિકારીઓ અને જે કોર્પોરેશનના હોય, તમે રેવન્યુ ખાતામાં આજે અમદાવાદની અંદર, ગુજરાતમાં તો હશે જ, વચ્ચે સુરેન્દ્રનગરમાં પકડાયું હતું કે ખોટા ખેડૂતો થઈ ગયેલા છે આજથી 20, 25, 30 વર્ષ પહેલા, અને એ લોકો માલેતું જાર છે ને લગભગ કહેવાય કે 15,000, 20,000 કરોડની મિલકતો બનાવીને બેઠા છે ને એમાંથી એ લોકો ફૂલ્યા પાલ્યા. તો એવા લોકોને પકડો ને, હું એવા
5 નામ તો વીટીવી ને આપવાનો છું આવનારા દિવસોમાં Okay. કે એને ઉજાગર કરો અને એવા લોકોને સજા આપો અને ટાચમાં સ્ત્રી સરકાર કરો કે Okay. જે લોકો મોંઘી ગાડીઓમાં ફરે છે ખરેખર એ લોકોએ લોહી ચૂસેલા છે ખેડૂતોના અને ખોટા ખેડૂત થઈને એ લોકોએ પૈસા કમાયા. રાજકોટથી હેમંતભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેમંતભાઈ, ખૂબ સ્વાગત છે. શું કહેશો આપ? નમસ્કાર રાધાબેન, જી નમસ્કાર. હું મોરબી રોડ ઉપર રહું છું. હા. બેન, મોરબી રોડેથી તમારે રાજકોટની અંદર કુવાડવા રોડે જાવ ને ગ્રીનલેન્ડ છોકરીને આટો કરીને જવાનું હોય. હા. ત્યાં પોલીસ વાળાએ બેરીકેડ મૂકી દીધા છે. બરોબર, ટ્રાફિકના જવાનો અહીંયા 4 રહે છે. કાયદેસરની ઓલું પ્લાસ્ટિક નાખીને ઝૂંપડી કરી છે, ત્યાં ખુરશીઓ નાખીને બેઠા હોય, એને સાઈડ આપવી ન પડે, કામ કરવું ન પડે, એટલે બેરીકેડ મૂકી દીધા છે. અને એ આખોથી મસ્ત મજા કરતા હોય. 5 વાગે ઉભા થાય, ગાડીઓ રોકે, દંડ લેવાનું ચાલુ કરે છે. ગમે ત્યારે તમે વીટીવી ત્યાં તમારે કેમેરો લઈને આવો અને એ ઝૂંપડી એટલે બેઠા હોય. અને રાજકોટના મેયરને કીધું તો કે એ તો કાયદામાં હોય એ પ્રમાણે કામ કરે, એ અમારા ન આવે. જો પ્રથમ નાગરિક રાજકોટના મેયર નો આવો જવાબ હોય તો બીજા આપણે કોની પાસે આશા બિલકુલ, રાખવાની? આશા કોની પાસે રાખવી? ગાંધીનગરથી રામસિંહભાઈ આપણી સાથે જોડાયા છે. રામસિંહભાઈ, ખૂબ સ્વાગત છે. શું કહેશો આપ? હા, મારે 2 આઈએએસ અધિકારીઓના અનુભવનું વર્ણન કરવું છે. એમ કે શિક્ષણ વિભાગમાં ડોક્ટર અંજુ શર્મા હતા અને ત્યારે એક કેસમાં નામદાર હાઈકોર્ટે ઓર્ડર કરેલો ભાઈ તમારે 2 મહિનામાં આ નિર્ણય લેવાનો છે અને 10 મહિના સુધી નિર્ણય નતો કર્યો. એમની સામે કન્ટેમ્પ ફાઇલ કરવામાં આવી, ત્યારબાદ એમને નિર્ણય કર્યો. અને બીજો અનુભવ છે ડોક્ટર અવંતિકા સિંહ, જે મુખ્યમંત્રીના કાર્યાલયમાં છે. એમને ખૂબ સારી રીતે પ્રશ્ન આખો સાંભળી અને ફોલોઅપ લે છે. એટલે 2 આઈએએસ અધિકારીઓ કેવું અલગ રીતે વર્તે છે એ મારે વાત કરવી છે. બિલકુલ રામસિંહભાઈ, મારી પાસે સમયનો પણ થોડો અભાવ છે, એટલે જેટલા પ્રામાણિક છે એમને તો સલામ છે, અને બીજા જે આવી રીતે લોકોને ધક્કા ખવડાવે છે, મહેરબાની કરીને એક વાત સમજી લો કે આશાભરી નજરે એક વ્યક્તિ તમારી પાસે આવતો હોય છે એના કામ કરાવવા માટે કે આ માય બાપ છે, આ વ્યક્તિ મારું કામ કરી દેશે, અને એ આશાભરી નજર ઉપર તમે ધૂળ નાખો છો ને ત્યારે એ હાઈ લાગે ને એ કદાચ અઘરી પડી જાય. અને ધક્કા ખવડાવો છો, મહેરબાની કરીને આ ધક્કા ખવડાવવાના બંધ કરી દો. અમે તમારી પણ સમસ્યા સમજી શકીએ છીએ, અમારા જેવા કેટલાય તમારી પાસે આવતા હશે, પરંતુ શું કામ માટે તમને ત્યાં બેસાડ્યા છે? જગદીશભાઈ, આપે કહ્યું કે આ લોકો સુધી એક વાત પહોંચાડી અને વાતમાં તથ્ય પણ 100% કે લોકોના હાથમાં કશું જ નથી. હવે મત આપ્યા પછી ઉપરથી અંકુશની જરૂર છે, એક કડક કાયદાની જરૂર છે, કડક વ્યવસ્થાની જરૂર છે, પરંતુ એ પણ નથી થતું. તો પછી હવે આનાથી વધારે મોટો રસ્તો શું કહી શકાય? રાધાબેન, ઉપરથી કાંઈ થવાનું નથી, તળિયેથી કરીએ તો નળિયું સાફ થશે. આ જનતા જયારે મત આપે છે ત્યારે એમ માને છે કે આપણે 100% કાસ્ટના છીએ અથવા પ્રદેશના છીએ અથવા તો મારા છે કે તારા છે. કોઈ સારાને મત નથી આપતો. આપણે 250 ગ્રામ ભજીયા હાંજે પાર્ટી કરી નાખે એટલે એને 5 વર્ષના પટ્ટે આખું પ્રદેશ આપી દઈએ. લઈ જાઓ, લૂંટો ને ખાઓ ને મજા કરો. અને પછી જયારે રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટની વાત આવે એટલે આપણે છાજિયા કૂટતા હોઈએ છીએ. અમારે ત્યાં રોડ નથી ને ફલાણું નથી, ઢીકણું નથી. તમે સારા નાગરિક તરીકે ક્યારે મત આપ્યો છે ખરો? આપણે મત આપતી વખતે જ્ઞાતિ, જાતિ, ધર્મ, પ્રદેશ, સારા વંશ વારસ, આ તે વગેરે વગેરે ધ્યાનમાં લઈએ છીએ. તમે રાધાબેન ક્યારે એવું ન માનવું કે ઉપરથી ક્યારે સુધારો થશે, થવાનો જ નથી. બધા સમજીને બેઠા છે. આ કોઈ ભૂલે ચૂકે કે એવું કઈ નથી. એકબીજાને એવું કે છે હમ तुम्हें ये बताना चाहते हैं कि हम तुमसे क्या छुपाना चाहते हैं. આ બધાને બધી ખબર છે. આ મારા હાથમાં અત્યારે એક કવર છે, એક મિત્રએ અમને મોકલાવ્યું છે. 4-5 વર્ષથી એક મુદ્દે એ સરકારી ડિપાર્ટમેન્ટમાં લડે છે. બધા જ ડોક્યુમેન્ટ પ્રૂફ છે બધું કે સરકારી શૌચાલયથી માંડી અને કેટલી યોજનાઓના પૈસા કોણ ખાઈ ગયું લીગલી છે. એમાં કાંઈ ફેરફાર નથી. ગમે એવો માણસ, અભણમાં અભણ માણસ હોય તો પણ સમજી શકે કે આમાં કોનો શું વાંક છે. આજ સુધી એનો મેળ પડ્યો નથી. એટલે ઉપરથી કાંઈ થવાનું નથી. જનતા સુધરે તો જ મેળ પડે એમ છે. ઓકે જગદીશભાઈ. સંજીવભાઈ, ખૂબ જ ટૂંકમાં એક વાતનો જવાબ આપજો. હવે આમાં લોકોને ક્યાં જવું, લોકો માટે શું કંઈ કરવામાં આવશે? ખૂબ જ ટૂંકમાં સંજીવભાઈ.
નહીં બેન, સરકારે ઘણી બધી વસ્તુ લોકો માટે કરી છે. જે રીતે ડિજિટાઇઝેશન થયું છે અને જે રીતે ઓનલાઈન પ્રક્રિયાઓ થઈ છે એના રેકોર્ડ્સ પણ સચવાય છે અને સરળતા પણ થઈ છે. પરંતુ આ એક સતત આમાં પણ સુધારો કરવાની જરૂર છે. કાયદાઓને વધુ મજબૂત બનાવવાની જરૂર છે અને ડેડલાઇન નક્કી કરવાની જરૂર છે. ક્યારે? આ એક ખાસ મને આ આખા કાર્યક્રમ અને જે રીતે પરિસ્થિતિ છે એમાંથી જણાય. ઓકે, એટલે સૌ કોઈની હવે વાત નજર ત્યાં છે કે આ બધું આમાં ક્યારે કરવામાં આવશે. આભાર આપ સૌ કોઈનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ભગવાન શ્રી રામના દર્શન થઈ જશે, પરંતુ રામ રાજ્ય પ્રજા સુખી આ વસ્તુ લાવવું ફરી એકવાર એ ક્યાંક અઘરું દેખાઈ રહ્યું છે, એ સરકારી બાબુઓના કારણે. આ સાથે મહામંથનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ બીજા મહત્વના મુદ્દા પર પણ ચર્ચા કરીશું.